80 રૂપિયાનું 250. 3 તારીખ સુધીમાં રૂમ આપણે ગોતવાની છે. સામ્રાજ્ય ખડા કરાય રો રો કે ફાઉન્ડેશન. હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ છે. તો ફરી એકના બ્લોગમાં વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. આજ બ્લોગ મેં સવારમાં સ્ટાર્ટ નતો કર્યો, 6 વાગે ચાલુ કર્યો મેં. અને અત્યારે મારે છે જમવાનું બનાવવાનું છે. જમવાનું શું બનાવવાનું? આવું બનાવવાનું છે. સેવ બનાવવાની છે. ને આને શું કહેવાય કોમેન્ટમાં કહી દો. ખબર હોય ને તો. મને તો ખબર છે, કાજુ બદામ ધરા. હાલો મસ્ત મજાની સેવ બનાવી નાખ્યું. હજી મારે થોડું કામ છે અને મારે છે ને અડધું મેકઅપનો સામાન હતો ને. સવારમાં બેનની છોકરી તૈયાર થવા આવી હતી ને, તો બધું બપોરે મારે મોડું થતું હતું ને, તો મેં હંધું છે ને જેમ તેમ બધું નાખી દીધું ને. એ પણ આખી બધી મારે હેરકું કરવાનું છે. એટલે પહેલાં હું છે ને સુધારી નાખું મસ્ત મજાનું નકાલું, ને પછી હું એ બધું હેરકું કરી બનાવી નાખીને આજે મારે 3 જણાનું જમવાનું બનાવવાનું છે. બીજા બધાને છે ને બહાર જવાનું છે જમવા. સારું જો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ફેમિલી છે ને મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે મેં. જો કેવું મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યા, વઘાર પણ કરી નાખ્યો. તો જો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો છું ને. જો આજ ઘરે કોઈ નથી. મારી મમ્મી તો બહાર ગયા છે. એ તો 2 દિવસ પછી આવશે. ને બીજા બધા છે ને જમવા ગયા છે. હું કીનું ને ઉમેશ તઈને કરે છે. ને ઉમેશ છે ને એ વાળ કપાવા જશે. ને કીનું યારે મસ્તનું ખાવાનું સારું બનાવ્યું છે. મારું ફેવરિટ શાક. પણ એ છે ને શાક મારું ફેવરિટ છે, પણ શું કહેવાય ચોમાસામાં છે ને એ મોંઘું હોય બહુ એમ. ચોમાસામાં જ આવે. કાં ચોમાસામાં જ આવે ને. 80 રૂપિયાનું 250. બાબા 80 રૂપિયાનું 250 તો કિલો કેટલાનું? 100 નહીં 280 કિલો આજુબાજુ થાય એમ. એટલું મોંઘું જો બકાલું લાવી. બોલો તમે જોઈને કહીજો શેનું શાક છે આ. કહીજો હાલો કોમેન્ટમાં. આવું છે ને નવું કાક બનાવ્યું છે. આ હું બનાવ્યું? સેવ બનાવી છે હોતે. આજે પૂનમ છે ને એટલે. પૂનમ છે એટલે એમાં એવું છે ઉમેશને છે ને ખવાતું નથી, એમ શાંતિ થઈ છે. તો ઈ હોતે બનાવ્યું છે. ને કીનું છે ને કીનું ને છે ને રૂમ ગોતવાનું કીધું હતું. ગોતી કે નહીં? હા ક્યાં છે? સિંગલ રૂમ છે. સિંગલ નહીં, રૂમ રસોડું. તો અમે એવું છે કે છે ને દેહમાલી એક આમ હાલો ને યુટ્યુબર આવવાના છે અહીંયા. એને સાડીની શોપે છે, તમને ખબર હશે. હાલો તમે ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરી દો. એને છે ને અહીંયા રૂમ ગોતવાની છે આપણે 1 તારીખ સુધીમાં. 1, 2, 3 તારીખ સુધીમાં રૂમ આપણે ગોતવાની છે. રૂમ રસોડું ગોતવાનું છે. તો આપણે છે ને એટલામાં ગોતવાનું છે. કાંક ભગીરથમાં કે હોય કે નહીં, અભયમાં એટલામાં હોય ને તો સારું પડે એમ. એની દુકાન એની શોપ અહીંયા છે કે નહીં ઓરી, એટલે સારું પડે એમ. એટલે મેં કીધું હતું હોય તો કહેજે આજુબાજુ કાંઈ રૂમ. પણ કીનું કોને ખબર જોવા ગઈ હતી કે નહીં. તે શું કીધું? હા માયક એટલે નાખ્યું. જો પંખો ચાલુ છે, પાછો પંખો બંધ કરીએ ને તો પાછો બહુ ગરમી થાય બહુ. એટલે આ માયક નાખ્યું. પંખો ચાલુ રહેવા દે, માયકમાં બનાવ નાખશું બ્લોગ. ચાલો હવે જમવા બેસી જાય. ઉમેશ તો થોડોક મોડો આવશે. મારા પપ્પા એ બહાર જમવા જશે. મારી મમ્મી તો કાંક ભાવનગર પાસે કાંક ક્યાં ગયા કાંઈ ખબર મને યાદ નથી બહુ. ત્યાં જશે. 2 દી પછી આવશે. હાલો જમી લઈ. હાલો ફેમિલી, જો બધું ખોલીને બેસી ગઈ છું. અને સવારમાં છે ને મન પડે એમ બધું નાખી દીધું હતું. તો અત્યારે જો અહીંથી અહીંયા બધી સામ્રાજ્ય ખડા કરાય રો રો કે. આ બધું છે ને મિત્રો, આ બધું રોઈને લીધેલું છે. આ પીસીન બધું કાંઈ કામ આવતું જ નથી. મને લાગતું નથી કામ આવે. ક્યાં આવે કાંઈ? થોડું ઘટે છે. વાહ, હજી થોડુંક ઘટે. જોયું
साम्राज्य खड़ा किया है मैंने रो रो के તો એમાં એવું છે એ શીખવા જતી કે નહીં પાર્લરમાં તે આવું બધું લેવડાવતી મારી પાસે તો કાંઈ શીખી નહીં ને જો આવા ખોખા ભરી લીધા જો આવડે જ છે કાંઈ નથી આવડતું રાતનું આવડે છે કોઈ દી તૈયાર કરવા જ નથી જતી કોઈને તમે મેકઅપ લેજો ને મોટો તો મોટો લેવો છે. હજી આ નાનો મેકઅપ લાગે આમ જો તો સામે સામે જો આમ જો તો વાળો લઈ ગયો ને હા 20,000 વાળો આમ જો તો હજી કઈ તૈયાર કરતા જ આવડતું નથી 20,000 વાળો મેકઅપ જોવે આ બધું છે ને કેદુનું છે આ બધું એને ખબર એ નહીં પડતી એમાં એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે તો ખાલી શોનું રાખતી છે શોનું રાખ કે મસ્ત લાગે હા ક્યાં જતા ગાફા બજાર ઈ આવું બધું છે તો કેટલું વસ્તુ છે આ બધું આમાં ઘણું વસ્તુ છે આમ જો વીટીયું તો કેટલી ભેગી કરી કઈ ખબર જ નથી હજી આમાં કેટલું વસ્તુ આ બધું ખોડ હોય ને તમને એમ થાય ઓહો જો આ બીજું જો આવડું આ ને આવડું બે એવું છે આ બધું કોમ્બો છે એમ કે એવું હોય જો આ શું છે આ બધું શું છે ને મને કઈ ટપો નથી થતો કેમ કે આપણે કઈ હોય નહીં આવું આમ જો આ તો કેદી લીધું છે તે આ લગ્નમાં જ્યાં ત્યારે લીધું છે આ શું છે આઈલાઈનર આમ જો આ બધું આપણને ખબર ન પડે આમ જો આવું છે સાચી આવું છે પાવડર આવું બધું હોય આ શું ગમ છે તો આમ જો લિપસ્ટિક જો કેટલી છે 4 કલર છે હજી આ તો 4 કલર તો અલગ છે હજી કેટલી લિપસ્ટિક એની પાસે પડી કાઢીને બતાવી તોડી નહીં નાખું તારે 4 કલર એ તો બધા લાલ જ લાગે મરૂન ને લાલ ને ગુલાબી ને એવું બધું છે સમજો કેટલો મેકઅપ સમજો એટલો દી વાપરતી નહીં આમ જો આખું ઓલી શું કહેવાય તો શું કહેવાય એનું આપણને કઈ ખબર ન હોય આને બધી ખબર હોય શું કહેવાય એને કેવું થાય શું કહેવાય સમજો એ શું કે ફાઉન્ડેશન શું કહેવાય આમ જો સાંભળજો ફાઉન્ડેશન ફાઉન્ડેશન કહેવાય એનું નામ તો મને આવડે પાછું એનું નામ નથી આવડતું આને ફાઉન્ડેશન